હરે કૃષ્ણ. આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ અને મંગલાચરણ આવકારીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामी इति नामिनी. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर वासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे राम 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 हरे 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 हरे. हरे राम हरे कृष्ण माता जी राम दंडवत हरे राम कृष्ण प्रणाम। माता जी. हरे 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 कृष्ण कृष्ण माता जी हरे दंडवत झूलेलाल. प्रणाम। हरे कृष्ण माता जी सादर હરે प्रणाम. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતા जी. હરે કૃષ્ણ. આપણે હવે ભાગવતમના મંગલાચરણ તરફ આગળ વધીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ नमो नमो भगवते वासुदेवाय. वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो ભગવતે भगवते વાસુદેવાય. वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ઓમ नमो નમો भगवते ભગવતે वासुदेवाय। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં नारायणं नमस्कृत्य નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. नरोत्तमम्। દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયેત. દેવીં देवीं સરસ્વતીં सरस्वतीं વ્યાસં ततो जय जयमुदीरये। શૃण्वता स्वकथा कृष्ण पुण्या श्रवणकीर्तना शृण्वता स्वकथः कथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। हृदयन्तस्तो यभद्राणि विधुनोति सुरत्सताम्. ભદ્રાણી વિધુનોતિ विदुनोति सुरतसा. सुरतसा।
नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु स्वभद्रेषु अभद्रेषु नित्यं नित्यं भागवत भागवत सेवया 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 भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भगवती भगवत्या उत्तमश्लोके उत्तमश्लोके भक्तिर्भवति भक्तिर्भवति भवति नैष्टिकी તો આપણે બધાએ નિત્ય ભાગવતમનું શ્રવણ કરવું જોઈએ, ભક્ત ભાગવતની સેવા કરવી જોઈએ. એનાથી આપણા અભદ્ર કલ્યાણ નાશ પામે છે. તો આજે જે શ્લોક છે એ પ્રહલાદ મહારાજના ગુણો વિશેનો શ્લોક છે. તો આપણે પણ ભક્તિમાં પ્રહલાદ મહારાજ જેવા ગુણો કેળવવા માટે નિત્ય ભાગવતનું સેવન કરવું પડે છે. નિત્ય ભાગવતનું સેવન કરીશું તો આપણા હૃદયમાંથી બધું દૂર થશે, આપણા અનર્થો દૂર થશે અને ધીરે ધીરે આપણે ભક્તિમાં આગળ વધીશું. અને આ પણ શ્રવણ ક્યાંથી કરવાનું? તો કે ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરામાંથી. આજે એક મહત્વનો દિવસ છે. આજે કયો દિવસ છે, કોઈ કહેશે? ગુરુ પૂર્ણિમા. પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા છે આજે. ગુરુ ગુરુ પૂર્ણિમા. હા, ગુરુ પૂર્ણિમા. તો આપણે હંમેશા ભાગવતમ છે એ ગુરુ શિષ્ય પરંપરા, એટલે કે આપણી ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરામાંથી સાંભળવું જોઈએ. તો આ ગુરુ પૂર્ણિમાનું શું મહત્વ છે? તો કે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા અથવા તો વ્યાસ પૂર્ણિમા તરીકે અત્યારે ઉજવાય છે. અને આ જે છે એ મહર્ષિ વેદ વ્યાસજીનો પ્રાગટ્ય દિવસ છે. અને આ પવિત્ર દિવસે વેદોનું વિભાજન કરનાર મહાભારત, 18 પુરાણો, શ્રીમદ ભાગવતમ, જે આપણે અત્યારે નિત્ય સેવન કરીએ છીએ, એવા મહાન ગ્રંથોની રચના કરી હતી. એટલે સમગ્ર માનવ જાતને આ ભાગવતમ દ્વારા અજ્ઞાનમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું એમણે અદ્ભુત કાર્ય કર્યું હતું. આ માટે આપણે વ્યાસ પૂર્ણિમા પણ આપણે એને કહીએ છીએ. એટલે આપણા જીવનમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવનાર ગુરુ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે આ. એટલે અત્યારે જુઓ ને તો ગમે ત્યાં વ્યાસ પૂજા અત્યારે હોય છે. આપણે ઇસ્કોનમાં પણ વ્યાસ પૂજા અત્યારે હોય છે. એટલે ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ, જ્ઞાન. એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. તો હવે હું મારા ગુરુ મહારાજ જયપતાકા ગુરુ સ્વામી મહારાજ વિશે વાત કરું. આજે મને મહત્વનો મોકો મળ્યો છે તો હું મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ સ્વામી મહારાજ વિશે વાત કરું. તો એમણે છે પ્રભુપાદ પાસેથી 1970માં સંન્યાસ દીક્ષા લીધેલી હતી અને પ્રભુપાદે એમને જયપતાકા નામ આપેલું હતું. તેમણે માયાપુર ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો. પ્રભુપાદના આદેશ પ્રમાણે માયાપુર ધામનો વિકાસ કર્યો હતો, જ્યાં ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય સ્થળ છે. અને પ્રચારની જવાબદારી આપી હતી પ્રભુપાદે. અને તેમણે ઇસ્કોનમાં ખૂબ જ અદ્ભુત યોગદાન આપેલું હતું. અને તેને વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ કરીને લાખો લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં જોડ્યા છે. અને ઘણા બધા એમના અત્યારે શિષ્યો પણ છે. અને અત્યારે છેલ્લા ઘણા સમયથી મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા ગુરુ સ્વામી મહારાજને ઘણી બધી શારીરિક સમસ્યાઓ, જે કહેવાય ને એની હેલ્થને લીધે છે, પણ છતાં પણ આવી પીડાની પરવા કર્યા વગર તે વ્હીલચેરમાં કે ગમે ત્યાં હોય આઈસીયુમાં, તો પણ તે ઓનલાઈન માધ્યમથી ભક્તોને માર્ગદર્શન આપે છે, પ્રવચનો આપે છે. ઇવન હોસ્પિટલમાં પણ જેટલા આજુબાજુનો નર્સિંગ સ્ટાફ ને બધા હોય, એને પણ એનું જીવન છે એ ભક્તિ તરફ આગળ ને આગળ લઈ જાય છે. એટલે એમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તો આવા છે મારા ગુરુ મહારાજનું જીવન. અને આજે છે એ સનાતન ગોસ્વામી મહારાજ, આપણે કહીએ ને, જે સનાતન ગોસ્વામીજીનો તિરોભાવ દિવસ છે. આપણા જે ચૈતન્ય મહાપ્રભુના પરમ શિષ્ય છે સનાતન ગોસ્વામી, અને 16 ગોસ્વામીમાંથી એક ગોસ્વામી છે. એટલે એ સનાતન ગોસ્વામીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિનમ્રતાના પ્રતીક હતા. તેમણે બૃહદ ભાગવતમ, હરિભક્તિ વિલાસ અને દસમ ટિપ્પણી જેવા અનેક ગ્રંથોની રચના કરી હતી. અને આ દિવસે તે અંતર્ધ્યાન થયા હતા અષાઢી મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે. એટલે વૈષ્ણવ, આપણે જે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો ગુરુ પૂર્ણિમાનો દિવસ માત્ર વ્યાસ પૂજા પૂરતો સીમિત નથી, પરંતુ તે મહાન ભક્ત અને ગુરુ સનાતન ગોસ્વામીજીના તિરોભાવ દિવસ તરીકે પણ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. તો આ થઈ ગુરુ પૂર્ણિમા અને આપણે કહેવાય ને કે એની મહત્તા. હવે આપણે જોઈએ કે પ્રહલાદ મહારાજના ગુણો વિશેની વાત કરવાની છે, જે આપણે 3જા સ્કંદના 14મા અધ્યાયનો 48મો શ્લોક છે. એના પારાયણ તરફ આપણે આગળ વધીએ. જપાના નામ. હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી.
કઈ પેલા મંગલા આરતીમાં નામ હા નંબર બોલો. હા અને હરે કૃષ્ણ નૈના નડિયાદ માતાજી આજે મંગલા આરતી અને જપામાં જોડાયેલા કેટલા ભક્તો હતા? હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ, બધાને સાદર પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 116 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ નારાયણી સુનૈના માતાજી, તમારી અદ્ભુત સેવા બદલ. અને જેટલા પણ ભક્તો જોડાયેલા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બધાને ભગવાનના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિ મળે એવી પ્રાર્થના. અને એમના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ રામ હરે હરે રામ હરે રામ રામ હરે હરે. હરે 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 કૃષ્ણ. કૃષ્ણ માતાજી, હરે સાદર પ્રણામ. ચાલો આપણે ભાગવત શ્લોકના પારાયણ તરફ વધીએ. પહેલા હું પારાયણ કરું છું, પછી તમે બધા કરજો. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ટ સવે ભાગવતો સવે મહાભાગવતો મહાત્મા મહાત્મા મહાનુભાવો મહાનુભાવો મહતા મહતા મહિષ્ઠઃ પ્રવૃત ભક્ત્યનુભાવિતાસ્ય નિવેશ્ય વૈકુંઠ ઇમં વિહાસ્યતિ. ભક્ત્યનુભાવિતાશય નિવેશ્ય 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 વૈકુંઠમિમં વૈકુંઠમિમં વિહાસ્યતિ. વિહાસ્યતિ. તવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતાં મહિષ્ટ. સવે હવે મહાભાગવતો ભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહેષ્ટ. મહિષ્ઠ. પ્રવૃદ્ધ ભક્ત્યનુભાવિતાસ્ય નિવેશ્ય વૈકુંઠ ઇમં વિહાસ્યતિ. વિતાશય ચ નિવેશ વિહાસ્યતિ. હરે કૃષ્ણ. પ્રભુજી પછી માતાજી. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ. સવે ભાગવતો મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ. પ્રવૃદ્ધ ભક્ત અનુભાવિતાશય નિવેશ વૈકુંઠમિમં વિહાસ્યતિ. પ્રવૃદ્ધ ભક્ત્યનુભાવિતાશય નિવેશ વૈકુંઠમિમં વિહાસ્યતિ. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ. મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ. પ્રવૃદ્ધ ભક્ત્યાનુભાવિતાશય નિવેશ વૈકુંઠમિમં વિહાસ્યતિ. વિહાસ્યતિ. સવૈ મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતા મહિષ્ઠ.
प्रवृद्ध भक्त्यनुभाविताशय निवेश वैकुण्ठमिमं विहास्यति प्रवृत्त प्रवृद्ध भक्त्यनुभाविताशये भक्त्यनुभाविताशये निवेश निवेश वैकुण्ठमिमं वैकुण्ठमिमं विहास्यति विहास्यति हवे स महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः स सवे वै तो महाभागवतो महात्मा महानुभावो महानुभावो महात्मा महतां महिष्ठः प्रवृद्धभक्त्या ह्यनुभाविताशये निवेश्य वैकुण्ठमिमं विहास्यति निवेश वैकुण्ठमिमं विहास्यति विहास्यति स सवे वे लगे कंटिन्यू प्रभु प्रभु जी। स वे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठ सवे सवे महाभागवतो महात्मा महानुभावो महानुभावो महतामहिष्ठः महामहिष्ठः प्रवृद्धभक्त्या हि अनुभाविताश्रये निवेश वैकुण्ठमिमं विहास्यति निवेश वैकुण्ठ इमं विहास्यति विहास्यति सवे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः सवे महाभागवतो महानुभावो महानुभावो महतामहिष्ठः प्रवृद्धभक्त्या अनुभाविताशय निवेश्य वैकुण्ठमिमं विहास्यति निवेश वैकुण्ठमिमं विहास्यति सवे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः सवे महानुभावो प्रबोधभक्त्यानुभाविताशय निवेश्य वैकोट्मिमं विहास्यति निवेश वैकुण्ठमिमं विहास्यति हरे कृष्ण। सवे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः सर्वे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः प्रवृत्तभक्त्यायनुभाविताशय निवेश्य वैकुण्ठमिमं विहास्यति निवेश वैकुण्ठ इमं विहास्यति सवे महाभागवतो महात्मा महानुभावो महतामहिष्ठः
તવે તવે મહાભાગવતો મહાભાગવતો મહાત્માનુભાવો પ્રવૃદ્ધ ભક્ત્યનુભાવિતાશય નિવેશ વૈકુંઠમિમં વિહાસ્યતિ प्रवृद्धभक्त्यनुभाविताश्च निवेश वैकुण्ठ इमं विहास्यति सवे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः सवे महाभागवतो महात्मा महानुभावो महिष्ठः प्रवृद्ध भक्त्य अनुभाविषाय निर्वेश वैकुण्ठमिमं विहास्यति सर्वे महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः सवे प्रवृद्ध भक्त अनुभाविताश्च निवेश वैकुण्ठ इमं विहास्यति सवै महाभागवतो महात्मा महानुभावो महतां महिष्ठः સવે મહાનુભાવો प्रवृद्ध भक्त्या अनुभाविताशय निवेशय वैकुण्ठमिम विहस्यति હરે કૃષ્ણ. શબ્દાર્થ તરફ જઈએ. સ તે વે નક્કી મહાભાગવત સર્વોચ્ચ ભક્ત સર્વોચ્ચ ભક્ત મહા આત્મા વિસ્તારેલી બુદ્ધિ વિસ્તારેલી બુદ્ધિ મહા અનુભાવ વિસ્તારેલો પ્રભાવ વિસ્તારેલો પ્રભાવ મહતામ મહાન આત્માઓમાં મહાન આત્માઓમાં મહિષ્ઠ સૌથી મહાન મહાન પ્રવૃદ્ધ સારી રીતે પરિપક્વ ભક્તિયા ભક્તિ વડે ભક્તિ વડે હિ નક્કી અનુભાવિત દિવ્ય રસની અનુભાવ અવસ્થામાં સ્થિત હોવાથી આશયે ચિત્તમાં નિવેશ્ય પ્રવેશીને વૈકુંઠમ પરમ વ્યોમ વૈકુંઠમાં ઇમમ આ પ્રાકૃત જગત વિહાસ્યતિ ત્યજી દેશે
વિહાસ્યતિ અનુવાદ અનુવાદ by શ્રીલા પ્રભુપાદ. ભગવાનનો તે સર્વોચ્ચ ભક્ત વિશાળ બુદ્ધિ અને પ્રભાવવાળો થશે અને મહાત્માઓમાં પણ સૌથી મહાન થશે. પોતાની પરિપક્વ ભક્તિને લીધે તે દિવ્ય રસાત્મક ભાવમાં અવસ્થિત રહેશે અને આ પ્રાકૃત જગતનો ત્યાગ કર્યા પછી વૈકુંઠ લોકમાં પ્રવેશ કરશે. ભાવાર્થ માટે હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી. રોશની માલી માતાજીને આપી દો. હરે કૃષ્ણ. રોશની માલી માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય એસી ભક્તિવેદાંત સ્વામી શિલા પ્રભુપાદની જય. ભક્તિ યોગમાં દિવ્ય ભાવના વિકાસની 3 અવસ્થાઓ છે. શાસ્ત્રીય પરિભાષામાં તે સ્થાયી ભાવ, અનુભાવ અને મહાભાવ કહેવાય છે. ભગવાન પ્રત્યેનો નિત્ય સિદ્ધ પ્રેમ સ્થાયી ભાવ કહેવાય છે અને જ્યારે તે અમુક પ્રકારના દિવ્ય સંબંધે કરાય છે ત્યારે તે અનુભાવ કહેવાય છે. પરંતુ મહાભાવની અવસ્થા તો ભગવાનની આનંદાત્મક અંતરંગ શક્તિઓમાં જ જોવા મળે છે. દીતિના પૌત્ર પ્રહલાદ મહારાજ ભગવાનનું સતત ધ્યાન કરશે અને તેની તે પ્રવૃત્તિઓ વારંવાર કર્યા જ કરશે. તેઓ નિરંતર ધ્યાનમાં રહેવાથી વર્તમાન ભૌતિક દેહ છોડ્યા પછી તેઓ સહેલાઈથી વૈકુંઠ લોકમાં પ્રયાણ કરશે. ભગવાનના પવિત્ર નામનું કીર્તન ને શ્રવણ કરવાથી વધુ સરળતાથી આવું ધ્યાન કરી શકાય છે. આ યુગમાં ખાસ કરીને તેની ભલામણ કરવામાં આવી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ રોશની માલી માતાજી, ખૂબ સરસ ભાવાર્થ વાંચવા બદલ. આપણે લોકો હવે સમજૂતી તરફ આગળ વધીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિની. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણી. હરે કૃષ્ણ. હું અહીં જે કંઈ બોલું તે ગુરુ શિષ્ય પરંપરામાંથી બોલું છું. જો કંઈ ભૂલ થાય તો એ મારી ભૂલ હશે. તો તમે બધા પરમ વૈષ્ણવ ભક્તો છો તો તમે મને માફ કરજો જો મારાથી કંઈ ભૂલ થાય તો. તો આપણે અહીં છે પ્રહલાદ મહારાજના ગુણો વિશેની વાત કરવાની છે કે પ્રહલાદ મહારાજનું ભક્તિ કેવી હતી, તેમની દિવ્ય ચેતના કેવી હતી અને તેમની વૈકુંઠની યાત્રા કેવી હતી. એટલે કે તે ભૌતિક જગતમાં પણ રહીને કેવી રીતે દિવ્ય એટલે વૈકુંઠનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે આપણે એનામાંથી શીખવાનું છે. આપણે ભક્તિના ગુણો એનામાંથી વિકસાવવાના છે. તો આપણે અત્યાર સુધીમાં જોયું કે દીતિ અને કશ્યપ મુનિ વચ્ચેનો સંવાદ આપણે ઘણા દિવસથી સાંભળીએ છીએ કે દીતિ પોતાની બહેનની સમૃદ્ધિ જોઈ ઈર્ષા અને એમને સંતાનની પ્રાપ્તિની તીવ્ર લાલસામાં પડી હતી અને આ કારણે તેમને સંધ્યાકાળ એટલે કે અયોગ્ય સમયે જ્યારે શિવ પોતાના ભૂતગણો સાથે વિહરે છે ત્યારે તેના પતિ કશ્યપ મુનિ પાસે સંતાન મેળવવાની જીદ કરી હોય છે અને કશ્યપ મુનિ તેને વારંવાર અટકાવે છે, છતાં તેને અશુભ સમયે ગર્ભાધાન થયું હતું અને તેના પરિણામે કશ્યપ મુનિએ ભવિષ્યવાણી કરી કે તેના ગર્ભમાં 2 ઘોર અસુરો જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો જન્મ લેશે અને જે સમગ્ર બ્રહ્માંડને ત્રાસ આપશે એવી ભવિષ્યવાણી કરેલી હતી. અને પછી આવી ભવિષ્યવાણી કરી એટલે દીતિને પોતાની ભૂલ સમજાઈ અને એને ભારે પસ્તાવો થયો. એ પસ્તાવો થઈ અને એ કશ્યપ મુનિ પાસેથી શિવજી ને કહે છે કે મને માફ કરે, એટલે શોક કરવા લાગી અને દીતિનો પશ્ચાતાપ જોઈ અને કશ્યપ મુનિનું હૃદય દ્રવી ઉઠ્યું અને પછી તેને દીતિને આશ્વાસન આપતા કહ્યું કે તમારા આ આસુરી પુત્ર હિરણ્યકશ્યપુના ઘરે એક પરમ પવિત્ર દિવ્ય પુત્ર એટલે કે દીતિનો પૌત્ર જન્મ લેશે અને જે ભગવાનનો સર્વોચ્ચ શરણાગત ભક્ત હશે. અને આ સંદર્ભમાં કશ્યપ મુનિ દ્વારા પ્રહલાદ મહારાજના પરમ મનોહર ગુણો, તેમની દિવ્ય સાધના અને અંતિમ ગતિ વિશે ભવિષ્યવાણી કરેલી છે જે શ્લોક 48માં કહેવામાં આવેલી છે. અત્યારે આપણે જે સમજવાના છીએ. એટલે અહીં કશ્યપ મુનિ પ્રહલાદ મહારાજને કેવલ સામાન્ય ભક્ત નહીં પરંતુ મહાભાગવત એટલે કે સર્વોચ્ચ શુદ્ધ ભક્ત તરીકે સંબોધે છે. તો અહીં પ્રહલાદ મહારાજને એવા કયા ગુણો હતા કે જેનાથી તે અત્યંત પ્રસન્ન થયા હતા કે ભગવાનના સર્વોચ્ચ ભક્ત જોવા જાય તો વિશાળ બુદ્ધિ તથા વિશાળ પ્રભાવ વાળા આવશે અને તેમનો પૌત્ર વૈકુંઠમાં જશે તે નિર્ધારિત હોય. તો વિચાર કરો કે ગમે તે દાદા કે દાદી હોય ને એમને પોતાના પૌત્ર ખૂબ વાલા હોય, એમ કહે છે ને કે વ્યાજ વધારે વાલું હોય. તો હવે કોઈને પણ એમ ખબર પડે કે એના દાદા દાદીને કે મારો પૌત્ર છે પહેલેથી હજુ તો આવ્યો નથી, ત્યાં એ વૈકુંઠમાં જાય તો એની કેટલી પેઢીને ખુશી થાય, તો એના દાદા દાદીને તો કેટલી ખુશી થાય. એટલે દીતિ એ જાણીને ખૂબ ખુશ થઈ ગયા
હવે આપણે ગુણોનું વર્ણન કરીએ તો અહીં મહાભાગવત વિશે વાત કરેલી છે, બરોબર છે ને? તો આ મહાભાગવત એટલે કે સર્વોચ્ચ ભક્ત, ભાગવત એટલે કે ભગવાનના ભક્ત, પણ મહાભાગવત એટલે ઉત્તમ અધિકારી, એટલે તેનું હૃદય પૂરી રીતે શુદ્ધ છે, તેમાં કોઈ દોષ નથી રહ્યો. મહાત્મા મતલબ ઉદાર હૃદયનું, એટલે આ ઉદાર હૃદય, અને આપણું જે બદ્ધ જીવનું હૃદય છે એ સંકીર્ણ હૃદય છે. તો એનું લક્ષણ શું છે? તો આપણે જોઈએ આપણા બદ્ધ જીવના હૃદય, તો આપણે છે ને બધાને સેમ સરખી રીતે ન જોઈએ. કોઈક પ્રત્યે આપણે વધારે પ્રેમ હોય, કોઈક પ્રત્યે આપણને ઓછો પ્રેમ હોય, કોઈક પ્રત્યે આપણને ઈર્ષા હોય, અને આપણે શત્રુ અને મિત્ર પ્રત્યે ભેદભાવ કરીએ છીએ. પણ અહીં પ્રહલાદ મહારાજને ઉદાર હૃદયના કહેવામાં આવ્યા છે, કારણ કે તે આપણે જોઈએ ને તો ભાગવતમના 7મા સ્કંદમાં તેમને પ્રહલાદ મહારાજે નરસિંહદેવને પ્રાર્થના કરી હતી કે બ્રહ્માંડના બધા જીવોને વૈકુંઠમાં સ્થાન આપો. તો આ એક ઉદાર હૃદયનું લક્ષણ છે. એટલે તે બ્રહ્માંડના બધા જીવોને એક ભક્ત તરીકે જોવે છે, નહીં કે એમાં એને કઈ ભેદભાવ નથી લાગતો. ગમે એ જીવ હોય, 84 લાખ યોનીમાં ગમે એ જીવ હોય, બધાને સમભાવે જુએ છે. કાલે એક માતાજીનો પ્રશ્ન હતો કે એમના પિતા તરફ એમને આસક્તિ કહેવાય, પણ આસક્તિ નહીં, એ એના ઉદાર હૃદયનું લક્ષણ છે, બરોબર છે ને? એટલે બધા જીવો માટે ભગવાનને પ્રાર્થના કરે છે કે મને વૈકુંઠમાં સ્થાન આપો. અને ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે મહાત્માનસ્તુમાં પાર્થ દેવી પ્રકૃતિમ આશ્રિતા ભજંત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિ અવ્યય. એટલે કે ભગવાન કહે છે કે જે મહાત્માઓ મારી દેવી પ્રકૃતિ, દેવી ગુણોનો આશ્રય લે છે અને મને સમસ્ત પ્રાણી અને સૃષ્ટિનો આદિ કારણ, ક્યારેય નષ્ટ ન થનારો, અવિનાશી જાણી અને અનન્ય મનથી એકાગ્રચિત્તે મારું નિત્ય ભજન કરે છે, તે મહાત્મા કહેવાય છે. એટલે કે દેવી સ્વભાવ વાળા, એટલે કે તે મોહ અને અજ્ઞાનમાં પડ્યા વિના ભગવાનના સત્ય સ્વરૂપને ઓળખે છે. અનન્ય ભક્તિ એટલે કે સાચી ભક્તિ, જેમાં મન અન્ય ભૌતિક વસ્તુ તરફ ભટકવાને બદલે માત્ર ને માત્ર તે પરમાત્મામાં લીન રહે છે. અને આવી રીતે જે વ્યક્તિ ભગવાનનો મહિમા સમજે છે ને, તેનું મન બહુ મોટું થઈ ગયું હોય છે, ઉદાર હૃદય થઈ ગયું હોય છે. અને જો એમનું ઉદાર હૃદય ન હોય ને, તો તે ભગવાનનો મહિમા ન સમજી શકે સરખી રીતે. તો એ વ્યક્તિ કાં તો ભગવાનને નિરાકાર તરીકે માને, અથવા તો તે સામાન્ય મનુષ્ય તરીકે માને. અને ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક નંબર 47માં પણ કહ્યું છે, યોગી નામ અપી સર્વેશા મત ગતેર અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમાં સમય યુક્તો તમોમત. એટલે એ શ્લોક મુજબ સાધક છે પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના આંતરિક મનને ભગવાનમાં સ્થાપિત કરી અને જીવન વિતાવે છે. અને ભગવાનની નજરમાં તે સર્વશ્રેષ્ઠ મહાત્મા કે યોગી કહેવાય છે. તો હવે આ મહાત્મા એટલે શું, એ તો થઈ ગયું. હવે મહાઅનુભાવ એવો શબ્દનો અહીં ઉપયોગ થયો છે. મહાઅનુભાવ એટલે કે એનો વિશાળ પ્રભાવ હતો. એટલે વિશાળ પ્રભાવ એટલે આપણે એમ કહીએ ને, કોઈક વ્યક્તિ માનો કે બેઠી હોય તો એની ઓરા બહુ મજબૂત છે, એની ઓરાના પ્રભાવમાં આપણે ખૂબ જ આપણને જાણવા આમ એની આખી કહેવાય ને કે વાઇબ્રેશન જ અલગ હોય, તો એનો ઓરા ખૂબ જ મજબૂત એટલો. હવે એની એક વાત કરીએ તો એકવાર જ્યારે ગુરુકુળમાં પ્રહલાદ મહારાજ ભણતા હતા ને, ત્યારે શંડ અને અમર્ક નામના દૈત્ય અસુરોની ગુરુકુળમાં ભણાવતા હતા. અને એ ગુરુકુળમાં જ્યારે પણ પ્રહલાદ મહારાજને ટાઈમ મળે ને, તો એ ટાઈમ મળે ને અને તો તેના અસુર દોસ્તારોને સમજાવે છે. અને એ ચાક્ષુષ મન્વંતરમાં પ્રહલાદ મહારાજે જે શ્લોકો બોલ્યા હતા ને, તે અત્યારે ભાગવતમમાં છે. તો વિચારો કે એ પ્રહલાદ મહારાજની વાણીમાં કેટલો પ્રભાવ હશે. અને ભાગવતમમાં પ્રહલાદ મહારાજના દિવ્ય ઉપદેશો છે, તો એનો પ્રભાવ કે ઓરા કેટલી મજબૂત હતી કે તેનો ભક્તિમાં બહુ મોટો અનુભવ હતો. આપણે નરસિંહ મૂવી જોઈ લીધું છે બધાએ. એ નરસિંહ મૂવીમાં પણ તમને ખબર છે કે તે અસુર છોકરાઓ હતા, શંડ અને અમર નામના દૈત્યો, તે એમને કડકથી ભણાવતા હતા. પણ પ્રહલાદ મહારાજની ઓરા એટલી મજબૂત હતી ને કે તે અસુર છોકરાઓને પણ ભક્ત બનાવી દીધા હતા. અને આ શંડ અને અમર દૈત્ય છે ને, એ શુક્રાચાર્યના શિષ્ય હતા. અને એમને જવાબદારી આપેલી હતી કે તમારે અસુર છોકરાઓને ભણાવવા અને અસુરો બનાવવા. એટલે પ્રહલાદ મહારાજને પણ એવી ટ્રેનિંગ આપવામાં આવતી હતી કે તે અસુર બને. પણ પ્રહલાદ મહારાજે એ ત્યાં રહેતા બધું જાણ્યું, પણ એનો કઈ સ્વીકાર નહોતો કર્યો. અને પ્રહલાદ મહારાજને જેવો મોકો મળે ને એવો એ પ્રચાર કરતા. અને એનો પ્રભાવ એવો હતો કે એના પિતાજી જે હિરણ્યકશ્યપુ, તમને ખબર જ છે કેટલો બધો ત્રાસ આપતા હતા, તો પણ તેમને હિરણ્યકશ્યપુને પ્રીચિંગ કરેલું હતું. અને તેમને કહેલું હતું કે અસુરોમાં શ્રેષ્ઠ
અસત્ય નાશવંત પદાર્થો પ્રત્યેના આગ્રહને કારણે જે લોકોની બુદ્ધિ હંમેશા ચિંતિત અને ઉદ્વિગ્ન રહે છે તેવા દેહધારી મનુષ્ય માટે હું તેને જ ઉત્તમ માનું છું, જેવો આત્મઘાત સમાન અધપતન કરનારા અંધકુવા જેવા ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરી અને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી હરિના ચરણનું શરણ ગ્રહણ કરે. એટલે એના પિતાને પણ કહ્યું હતું કે તમે આ જે ગૃહસ્થ આશ્રમ છે ને, આ અંધકુવા જેવું વાતાવરણ છે, તમે એનો ત્યાગ કરી અને ભગવાન હરિનું શરણ ગ્રહણ કરો. એટલે તેનો ઓરા કે પ્રભાવ એવો હતો કે તેને કોઈ મારી નતા શકતા, એની ભક્તિ કોઈ ડગાવી નહોતા શકતા. એમના પિતાજી એના પર ઘણા અત્યાચારો કરે છે ને તો પણ એનામાં કઈ અસર નથી આવતી. અને શ્રીલ જીવ ગોસ્વામી ભક્તિ સંદર્ભમાં કહે છે કે પ્રહલાદ મહારાજ, અને પ્રહલાદ મહારાજ પણ કહે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ દ્વારા હાથીથી પ્રહલાદ મહારાજને મારવામાં આવ્યા ને, ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે મારામાં એ સામર્થ્ય નથી કે હું હાથીના દાંતને રોકી શકું, કે હાથીના દાંતથી તેના શરીરનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો, છતાંમાં તેમ કહે છે કે મારામાં એ સામર્થ્ય છે કે હું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી શકું. તો આ એક પ્રહલાદ મહારાજનો મહાન પ્રભાવ જ કહેવાય કે તેમનું ચેતનાનું સ્તર ભૌતિક પીડાથી એટલું ઉપર ઉઠી ગયું હતું ને કે ભૌતિક હુમલા તેને સ્પર્શી શકતા ન હતા. એટલે આત્મા ભૌતિક પીડાથી ડિસ્કનેક્ટ થઈ જાય છે અને તેમ શરીર ભલે ત્યાં હાજર હતું પણ ચેતના તેની કંઈક અલગ જ કામ કરતી હોય છે. અને એ જગ્યાએ જો આપણે હોઈએ ને તો આપણી પાછળ એક નાના એવા કૂતરા પડે ને તો પણ આપણને આમાંથી કેટલાને કૃષ્ણનું સ્મરણ યાદ આવશે. આપણે તો આપણા જીવ બચાવવા માટે દોડવા માંડશું, સ્મરણ તો યાદ જ નહીં આવે, પણ આપણે આજુબાજુ વાળાને કહેશું બચાવો બચાવો બચાવો. એટલે આપણામાં અને પ્રહલાદ મહારાજમાં આટલો ડિફરન્સ છે. એવી રીતે વિચાર કરો કે સર્જરીના ટાઈમે જ્યારે કોઈ પણ ડોક્ટર છે એનેસ્થેશિયા આપીને એનેસ્થેશિયા ન આપે અને કોઈ પણ ડોક્ટર છે ચપ્પુ લઈને આપણી પાસે આવે તો આપણામાંથી કેટલાને ભગવાનનું સ્મરણ યાદ આવશે કે આપણે પછી ડોક્ટરોને કે એ ડોક્ટરને કહેશું તને ખબર પડે છે તે એનેસ્થેશિયા નથી દીધું ને ચપ્પુ બતાવે છે. આવી રીતે આપણામાં અને પ્રહલાદ મહારાજમાં ફેર છે. અને આ પ્રહલાદ મહારાજના મનની એકાગ્રતાની વાત છે. અને તેનું મન જ્યારે ઉચ્ચ તત્વ સાથે જોડાય છે ને ત્યારે તે બાહ્ય સ્થિતિ ગમે તેટલી ભયાનક કેમ ન હોય, મન તેનો અભેદ બની જાય છે. એટલે અહીં એક શબ્દનો ઉપયોગ થયો છે, મહતા મહિષ. એટલે ન તો તે ખાલી મહાત્મા હતા પણ બધા મહાત્માઓથી પણ પૂજનીય હતા. એટલે બધા દેવતાઓ કરતા પણ પ્રહલાદ મહારાજ શા માટે શ્રેષ્ઠ ગણાય છે? કારણ કે દેવતાઓમાં તમે જુઓ તો ક્યારેક રજોગુણ ક્યારેક તમોગુણનો સ્પર્શ થઈ શકે છે, પણ પ્રહલાદ મહારાજ અહેતુકી અપ્રતિહતા શુદ્ધ ભક્તિના પ્રતીક હતા. પછી અહીં પ્રવૃત્ત ભક્તિયા એવો શબ્દનો ઉપયોગ થયો છે. એટલે પ્રહલાદજી જે સારી રીતે પરિપક્વ ભક્તિ દ્વારા, એટલે આ ભક્તિની શરૂઆત ક્યાંથી થાય છે? આવી ભક્તિ છે નિરંતર ભક્તિ કરવી તો આ ભક્તિની શરૂઆત આપણે ભક્તિ રસામૃત સિંધુમાં જોઈ ગયા છીએ. એ ભક્તિની શરૂઆત ક્યાં 9 તબક્કાથી થાય છે? હરે કૃષ્ણ. શ્રદ્ધા. હા, હરી બોલ હરી બોલ. એના શ્રદ્ધા શ્રવણમ નહીં, 9 તબક્કા શ્રદ્ધા સાધુ સંગ ભજન ક્રિયા અનંત નિવૃત્તિ નિષ્ઠા રુચિ ભાવ અને પ્રેમ. હરી બોલ. એટલે ટોટલ 9 તબક્કા છે. શ્રદ્ધા તો કે ભક્તિની યાત્રાનો પહેલો મુખ્ય આધાર છે શ્રદ્ધા, બરોબર? આ શ્રદ્ધા છે એમાં જે શાસ્ત્રોના વચન ઉપર, ભગવાન પર, ગુરુ પર દ્રઢ વિશ્વાસ હોવો એને શ્રદ્ધા કહેવાય છે. સાધુ સંગ એટલે કે શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મહાત્માઓ, સંતો અને ભક્તોનો સંગ, સત્સંગ પ્રાપ્ત થાય જેનાથી ભક્તિના માર્ગનું જ્ઞાન મળે અને બળ મળે છે. પછી છે ભજન ક્રિયા એટલે કે સાધુ સંઘની કૃપાથી સંતો પાસેથી પ્રભુના નામ સ્મરણ, પૂજા, ભજન કરવાની રીત શીખીને સાધક નિયમિતપણે સાધના ભક્તિમાં આગળ વધે છે. પછી એ સાધના ભક્તિમાં આગળ વધવાથી અનર્થ નિવૃત્તિ થાય છે. એટલે હૃદયમાં રહેલા પાપો, ખરાબ આદતો, કામ, ક્રોધ વગેરે અનર્થો નાશ પામવા લાગે છે. એનાથી નિષ્ઠા આવે છે એટલે કે અનર્થો દૂર થયા પછી ભજનમાં મન સ્થિર થાય છે અને ભગવાનના પૂજન અર્ચનમાં અચળ પાકેલી શ્રદ્ધા બેસી જાય છે. એનાથી પછી રુચિ આવે છે એટલે ભજન અને ભગવાનની કથાઓ સાંભળવા તથા પ્રભુના ગુણગાન ગાવામાં વિશિષ્ટ રસ કે પ્રેમની ઉત્પન્ન થાય છે. પછી એમાંથી આસક્તિ આવે છે. એટલે આ અવસ્થામાં સાધકનું મન
સંસારના વિષયમાંથી હટી સંપૂર્ણપણે ભગવાન અને તેના સ્મરણમાં આસક્ત થઈ જાય છે. પછી આવે છે ભાવ. તો આ પ્રેમની બરાબર પહેલાની અને અતિ પવિત્ર અવસ્થા છે, જેને રતિ કે ભક્તિ ભાવ કહે છે. આમાં હૃદય સંપૂર્ણપણે દ્રવી જાય છે. અને પછી આવે છે 9મો છેલ્લો પ્રેમ. આ ભક્તિની પરાકાષ્ઠા અંતિમ ચરણ છે, જેમાં ભગવાન સાથે ગાઢ પ્રેમ પ્રગટ થાય છે, જેને પ્રેમ ભક્તિ કહેવામાં આવે છે. અને સાધક ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. તો આમાં પ્રહલાદ મહારાજ છે ને ભાવ અને પ્રેમની અવસ્થામાં હતા. આ માટે અહીં અનુભાવિત એવો શબ્દ વપરાયો છે. એટલે કે દિવ્ય પ્રેમ રસ અનુભવથી સભર ચિત્તમાં એવા હતા. અને અનુભાવિતાનો બે અર્થ છે. એક તો તેનું હૃદય પૂરી રીતે ભક્તિથી એમ કહેવાય ને કે પવિત્ર થઈ ગયું હતું. એટલે માનો કે જો સોનાને તપાવવામાં આવે ને તો તેમાંથી રહેલી અશુદ્ધિઓ આપોઆપ દૂર થાય છે. અલગથી એમાં પ્રયાસ નથી કરવો પડતો. તેવી જ રીતે જીવને ભક્તિની તપસ્યા કરે ને, એટલે કે નામ જપ કરે ને તો અને ભગવાનની કથા સાંભળે તો તેના હૃદયમાં રહેલા કલ્મશો આપોઆપ નષ્ટ થાય છે. એટલે અનુભાવિતનો મતલબ છે કે એમની ભક્તિ વધી. તો આ ભક્તિ કેવી રીતે વધે? કોઈ કહેશે કે કેવી રીતે ભક્તિ વધે? શ્રવણમ ને બધું કરવાથી, એટલે નિરંતર ભક્તિ કરવાથી, ભક્તિ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વધારવાથી, બરોબર. આ ભક્તિ કરવાથી એટલે પ્રવૃત્તિ, એટલે કે ભક્તિ સતત કરવી. અને આવી રીતે સતત ભક્તિ કરવાથી તેનું હૃદય અનુભાવિતા એટલે કે પરમ પવિત્ર થયું, તેમાં કોઈ કલ્મશ ના રહ્યા. અને બીજો અર્થ છે કે જે આપણે આ 9 તબક્કા જોયા ને એમાં ભક્તિના તેમાં ભાવની અનુભવ દશા પ્રાપ્ત થાય છે. તો આ એક અવસ્થા છે જેમાં ભગવાનના પ્રેમની, જેમાં પ્રેમના બહુ બધા સ્ટેજ છે, જેમ કે રાગ, અનુરાગ, અનુભવ, એવા બહુ બધા સ્ટેજ છે. એવી અવસ્થા પ્રાપ્ત કર્યાનો અર્થ છે કે ભગવાનના પ્રેમમાં જે અષ્ટ સાત્વિક વિકારો છે ને એનો અનુભવ થાય. અને તે ત્યારે જ થાય છે અષ્ટ સાત્વિક વિકારોનો અનુભવ જ્યારે જીવ નિર્ગુણ અવસ્થાને પ્રાપ્ત થાય. એટલે કે ભાવ ભક્તિના સ્તર પર ચિત્ત પૂરી રીતે નિર્ગુણ થઈ જાય. એટલે શુદ્ધ સત્વ વિશેષ આત્મા એવું આપણે બધા કહેતા હોઈએ છીએ, ખબર હોય તો. શુદ્ધ સત્વ વિશેષ આત્મા એટલે કે ભાવનું સ્તર છે, શુદ્ધ સત્વની વૃદ્ધિ છે. સાધકના ચિત્તમાં રજોગુણ અને તમોગુણની અસર નથી રહેતી, ખાલી શુદ્ધ સત્વ રહે છે. અને ચૈતન્ય ચરિતામૃતમાં આ વિશેનો આખો શ્લોક છે કે શુદ્ધ સત્વ વિશેષ આત્મા એટલે કે આ ભાવ અને ભૌતિક કે સંસારિક વસ્તુ નથી, પરંતુ ભગવાનની વિશુદ્ધ અતરક શક્તિ વિશુદ્ધ સત્વ ના એક વિશેષ સ્વરૂપ છે. પછી એમાં કહે છે પ્રેમ સૂર્ય સામ્ય ભાગ, એટલે તે ભવિષ્યમાં પ્રગટ થનારા ગાઢ પ્રેમ રૂપી સૂર્યના કિરણ સમાન છે. એટલે કે જેમ સૂર્યનું કિરણ સૂર્યની હાજરીની પ્રતીતિ કરાવે છે ને, તેમ આ ભાવ પ્રેમની હાજરીની ઝાંખી કરાવે છે. પછી કહે છે કે ભગવાનની સેવા, નામ સ્મરણ અને કથામાં વિવિધ પ્રકારની રુચિ દ્વારા જે હૃદયને અત્યંત કોમળ, સ્નિગ્ધ અને દ્રવિત કરે છે. અને એનાથી શું થાય છે તો કે અશુભાવ ઉચ્યતે, તેને ભક્તજન ભાવ અથવા ભક્તિની પહેલી અવસ્થા જે રતિ કહે છે. અને આવી ભાવ સ્તર ઉપર ચિત્ત પૂરી રીતે નિર્ગુણ થઈ જાય ને ત્યારે અષ્ટ સાત્વિક વિકારોનો અનુભવ કરવાનું સામર્થ્ય આપોઆપ સાધકમાં અનુભવ થાય છે. અને આપણા માટે આ સમજવું બહુ અઘરું છે, કારણ કે આપણે જોવા જઈએ તો આપણી શ્રદ્ધા પણ પૂરી રીતે ડેવલપ નથી હોતી, આપણા અનર્થો પણ દૂર નથી થતા હોતા. તો આ એક બહુ મોટી વાત છે કે ભાવ સ્તર ઉપર જવું, એટલે આ કહેવાય ને કે બહુ અઘરી પ્રોસેસ છે. આ માટે શ્રીલરૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં શુદ્ધ ભક્તિને મુખ્યત્વે 6 લક્ષણો આપ્યા છે. તેમાંનું એક લક્ષણ છે ભક્તિને સુદુર્લભા કહી છે, એટલે કે આસાનીથી ભગવાન ભક્તિ નથી આપતા. એમાં પણ ભાવ ભક્તિ કોઈ વિરલા વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. એટલે આપણને તો જપ કરવામાં, આપણે જપ કરતા હોય ને તો પણ ક્યાંક આપણું રોજ મન ભટકતું હોય છે. તો આ ભાવ ભક્તિ દર્શાવે છે. એનો મતલબ શું છે? એનું બીજું પણ એક લક્ષણ છે સાંદ્રાનંદ વિશેષ આત્મા કહ્યું છે. એટલે કે ભક્તિનો અંતિમ ચરણ દર્શાવતો અત્યંત દિવ્ય, ખૂબ ગાઢ, ઊંડો, સતત એમાં આપણને આનંદ અને પ્રેમ મળે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે, અને ચૈતન્ય ચરિતામૃતમાં પણ વર્ણન છે સાંદ્રાનંદ વિશેષ આત્મા ઉપર, કે ભગવાન તમારી ભક્તિમાં ભક્તિનું સુખ એ આ અમૃતના સાગર જેવું છે, કે આમ કહેવાય ને કે જેટલું પણ અંદર જઈએ એટલું પૂરું ન થાય એટલું છે. અને બ્રહ્માનંદ એટલે કે આ જે બ્રહ્માનંદ મોક્ષનું સુખ છે ને, જેને બ્રહ્માજીના આયુષ્ય
જેટલું છે ને એમાં જેટલા પણ નંબર હોય એટલા ટાઈમ આપણે મલ્ટીપ્લાય કરીએ ને તો પણ તે બ્રહ્માનંદનું સુખ ભક્તિના સુખના એક બૂંદ સમાન પણ નથી. તો આના પરથી આપણને ખબર પડે કે હજુ તો આપણે કહેવાય ને કે ભક્તિમાં પાપા પગલી કરવાની શરૂઆત કરીએ છીએ. હજુ તો આપણે કહેવાય ને કે આમ શરૂઆત કરીએ છીએ, હાવ એટલે સાવ પાપા પગલી કરીએ છીએ. તો આ એવી ભક્તિ વિશે વાત થાય છે કે જેમાં સાધકને ખબર પણ ન પડે કે દિવસ શું છે, રાત શું છે, કોણ શત્રુ છે, કોણ મિત્ર છે, એને કાંઈ પણ ખબર ન પડે. આ માટે આ ભાવ ભક્તિ એક વિશિષ્ટ અવસ્થા છે. આ એવી અવસ્થા છે જે પ્રહલાદ મહારાજને પહેલેથી જ પ્રાપ્ત હતી. કારણ કે તમને ખબર હોય તો જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી કે કયાધુના ગર્ભમાં પ્રહલાદ મહારાજ છે, ત્યારે ઇન્દ્રદેવ કયાધુના ગર્ભનો નાશ કરવા જતા હતા અને ત્યારે એમને નારદજીએ રોક્યા હતા અને તેમને કહ્યું હતું કે આ પ્રહલાદ, આ જે કયાધુના ગર્ભમાં જે બાળક છે ને તે નિત્ય સિદ્ધ પાર્ષદ છે અને સાધના સિદ્ધ પાર્ષદ છે. એટલે આપણે આમાંથી શીખવાનું છે કે શુદ્ધ ભક્ત કેવા હોય છે. પછી અહીં આશ્રય એવો શબ્દનો ઉપયોગ થયો છે, જેનો મિનિંગ થાય છે કે અંતઃકરણમાં ભગવાનની ભક્તિ જે વધી છે, તો તે ભક્તિ દ્વારા અનુભાવિત, એટલે કે એ ભક્તિ વધી એનાથી શું થયું તો કે વૈકુંઠમ નિવેશ્ય, એટલે કે અહીં વૈકુંઠના બે અર્થ લેવામાં આવ્યા છે. વૈકુંઠ મતલબ ભગવાન શ્રી હરિ, અને બીજો વૈકુંઠ જે છે, બીજો વૈકુંઠ છે એટલે કે ભગવાનની સાત સામગ્રી. એટલે કે વૈકુંઠની અવસ્થા પ્રહલાદ મહારાજના હૃદયમાં હતી. તેમના હૃદયમાં સંસાર ન હતો. એટલે આપણે સંસારમાં હોય તો આપણને એમ થાય આ વસ્તુ મારી છે, આ વસ્તુને હું લઈ લઉં, હજુ આ મેળવી લઉં, હું આ ખાઈ લઉં. એટલે તેના મનમાં સંસાર ન હતો, તેના મનમાં કેવળ વૈકુંઠ હતો. એટલે ભગવાન શ્રી હરિ જ હતા અને તેમના ભક્તોની ચર્ચા, ભગવાનના ગુણોની ચર્ચા, એની સિવાય બીજું કંઈ જ નહોતું. અને આવા ભગવાનને બિરાજમાન કરી નિવેશ્ય વિહાસતી, નિવેશ્ય એટલે કે ઇન્વેસ્ટ કરી, અને વિહાસતી એટલે કે વૈકુંઠમાં પ્રવેશ કરશે. આ વિહાસતી એ ભવિષ્ય માટે વપરાયેલો શબ્દ છે. એટલે કે હજુ પ્રહલાદ મહારાજ તો આવ્યા પણ નહોતા, તો પણ એના માટે આવી ભવિષ્યવાણી થઈ હતી કે તે વૈકુંઠમાં પ્રવેશ કરશે. એટલે પરમ પવિત્ર હૃદયમાં વૈકુંઠ રાખે છે, એનો કહેવાનો મતલબ એમ છે કે ભક્ત આ જગતમાં રહેવા છતાં તે વૈકુંઠમાં રહે છે. તમે જુઓ તો પ્રભુપાદ વૈકુંઠ વિશે તેના પ્રવચનોમાં વારંવાર કહે છે કે વૈકુંઠમાં જવા માટે તમારે મરવાની જરૂર નથી. જો તમે પૂરેપૂરા કૃષ્ણ ભાવનામૃતમાં છો ને તો તમે અત્યારે જ વૈકુંઠમાં છો. એટલે કે જગતનું દુઃખ જે પૂરેપૂરા વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં હોય ને એને પ્રભાવિત કરતું નથી. એટલે જે વ્યક્તિ પૂરેપૂરો કૃષ્ણ ભાવનામાં પોરવાયેલો છે તેને વ્યક્તિ ભૌતિક સંસારનું દુઃખ પ્રભાવિત કરતું નથી. અને આપણે ત્રીજા સ્કંદમાં ઉદ્ધવજી માટે સાંભળ્યું હતું કે જ્યારે વિદુરજી દ્વારા ભગવાન કૃષ્ણ માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉદ્ધવજીને, ત્યારે ઉદ્ધવજી છે એની ચેતના દ્વારા તરત જ તે ભગવાન કૃષ્ણ પાસે દ્વારકામાં પહોંચી ગયા હતા અને બહુ બધી વાર પછી પાછી પોતાની જાતને બહાર ભૌતિક ચેતનામાં આવ્યા હતા. આ માટે પ્રભુપાદ કહે છે કે જો વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે, શ્રવણ કીર્તન કરે અને ભક્તિ ખૂબ ખૂબ વધારે કરે તો આ ભક્તિ વધતા વધતા તે આ ભક્તિ બ્રહ્માંડને ભેદી અને આ ભક્તિ લતા બ્રહ્મ જ્યોતિને પહેલા ક્રોસ કરે છે, પછી તે વૈકુંઠને ક્રોસ કરે છે, પછી તે ગોલોક ધામમાં જઈ અને ભગવાનના ચરણ કમળમાં લપેટાઈ જાય છે અને એ ભક્તિ લતામાં ભાવરૂપી ફૂલ આવે છે અને પછી તેમાં પ્રેમરૂપી ફળ આવે છે અને તે પ્રેમને અહીં જે ભક્ત ખાય છે અને પ્રેમરૂપી ફળ ભક્તના હૃદયમાં સ્ફુરિત થાય છે. તો આ ભક્ત જગતમાં રહેવા છતાં પણ આ જગતમાં નથી હોતો અને તે ભગવાનના ધામમાં રહે છે. એટલે આપણને એમ છે કે પ્રહલાદ મહારાજ જે ત્યારે છે એ સુતર લોક, જે અસુરોનો લોક છે તેમાં છે અને પછી શરીર છોડશે પછી તે ભગવાન પાસે જતા રહેશે, પણ તે અત્યારે સુતર લોકમાં નથી, તે અત્યારે વૈકુંઠ લોકમાં છે તેમ કહેવામાં આવ્યું છે. એટલે તેની ચેતના છે તે વૈકુંઠ લોકમાં છે. એટલે આપણે જોઈએ તો તેમનું ચિત્ત નિરંતર ભગવાનના સ્મરણમાં હતું. એટલે તેમની ચેતના સદાકાળ નિત્ય વૈકુંઠમાં જ વિહરતી હતી. આપણે ભક્તિલતાની પ્રગતિ ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અનુસાર જ્યારે પણ કોઈ જીવ સાધુ સંઘ દ્વારા ભક્તિ સેવાનું બીજ, ભક્તિલતા બીજ પ્રાપ્ત થાય છે અને મેં તમને કીધું તે પ્રમાણે શ્રવણ અને કીર્તનના જળથી સિંચે છે ને ત્યારે આ લતા સમગ્ર બ્રહ્માંડના આવરણોને ભેદી આધ્યાત્મિક આકાશને વટાવી ગોલોક વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લે છે અને આના પરિણામે ભક્ત આ ભૌતિક શરીરને છોડતા પહેલા જ ભગવાનના દિવ્ય પ્રેમનું ફળ ચાખવા લાગે છે. એ માટે કહેવાયું છે પ્રહલાદ મહારાજ એ મહાભાગવત હતા. નહીં
નહીં કે કનિષ્ઠ કે મધ્યમ અધિકારી હતા. અને આપણે તો અત્યારે કહેવા જાય ને સાવ કનિષ્ઠ અધિકારી છીએ. અને ઈશોપનિષદ મંત્ર 6 માં પણ કહેવાય ને કે ઉત્તમ અધિકારી માટે શ્લોક આપવામાં આવ્યો છે અને તેના માટે કહેવામાં આવ્યું છે કે તે મહાભાગવત હોય છે ને તે બધી વસ્તુ ભગવાનના સંદર્ભમાં જોવે છે. બધા પ્રાણીઓને ભગવાનના અંશ માને છે અને બધી વસ્તુમાં ભગવાનને જોવે છે. તે કોઈ પણ વસ્તુ કે પ્રાણીથી ઘૃણા કરતા નથી. અને આ એક મહાભાગવતની અવસ્થા છે. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરા. એટલે કે 18.54 માં કહેવામાં આવ્યું છે કે આ બ્રહ્મભૂત અવસ્થા પ્રાપ્ત ભક્ત સમગ્ર જગતને સમભાવથી જુએ છે. પછી અહીં વિહાસતી એટલે કે તેમના ચિત્તમાં નિત્ય ભગવાન હરી રહે છે. તે એવું ક્યારેય નહીં થાય કે હું આ શરીર છું. મહાભાગવતને એવી હોય છે, તેમને એમ નહીં થાય કે હું આ શરીર છું. અને જો આપણાથી ભક્તિમાં કંઈક ભૂલ થાય, થોડા પણ આપણે નીચે પડી જઈએ, આપણને થોડુંક પણ કંઈ દુઃખ આવે ને એટલે આપણને એમ થાય હું તો આ શરીર છું, મને કેમ આવા દુઃખો આવ્યા. આપણને ભગવાન પણ યાદ નથી આવતા. પણ પ્રહલાદ મહારાજનું હૃદય એટલું શુદ્ધ હતું કે ભગવાન તેના હૃદયમાંથી જતા નથી. આપણે જોઈએ ને તો આપણે દુનિયામાં એવી કઈ પણ જગ્યા જોઈએ કે જે વોટરપ્રૂફ હોય કે એરપ્રૂફ હોય, જ્યાં કોઈ પણ કહેવાય ને કે એર પણ ન આવી શકે અને વોટર પણ ના આવી શકે, એવી આપણે જગ્યા ગોતી શકીએ છીએ. પણ એવી જગ્યા નથી ગોતી શકતા કે જ્યાં સ્પેસ હાજર ન હોય. એટલે સ્પેસ તો ગમે ત્યાં, અવકાશ તો થોડીક જગ્યા તો હાજર જ હોય છે. તેવી રીતે આ મહાભાગવત ભક્તનું હૃદય એટલું પવિત્ર હોય છે કે તેના હૃદયમાં ભગવાન નિત્ય બિરાજમાન રહે છે. અને ત્યાં અવિદ્યાનું હોવું અસંભવ છે. જેમ સૂર્ય ગમે ત્યાં ઉગેલો હોય પણ ત્યાં અંધકારનો અનુભવ ન થાય, તેમ પ્રહલાદ મહારાજનું હૃદય પવિત્ર થઈ ગયું હતું. અને આ માટે ભગવાન ત્યાં નિત્ય બિરાજમાન હતા. એ માટે તેમને દેહ અભિમાન નહોતું. એના પિતા ગમે તેટલા એમને હેરાન કરતા ને તો પણ એમને ભય નહોતો લાગતો. પછી અહીં ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે કે ભક્તિ યોગમાં દિવ્ય ભાવના વિકાસની 3 અવસ્થા છે: સ્થાયી ભાવ, અનુભાવ અને મહાભાવ. તો આ 3ની વાત કરીએ ને તો આ આધ્યાત્મિક ચેતનાના 3 વિશિષ્ટ અવસ્થાનું વર્ણન છે. આ દિવ્ય અવસ્થાઓ ભક્તિના પ્રારંભિક ચરણમાં પ્રગટ નથી થતી, પરંતુ આપણે જે 9 તબક્કા જોયા ને, શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, એ બધા 9 તબક્કા જોયા. આ બધા 9 તબક્કામાં આ બધા તબક્કા પાર કરે અને પછી ભાવ અને દિવ્ય ચેતનાનો પ્રથમ અંકુર અને પ્રેમ એટલે કે શુદ્ધ ભગવત પ્રેમની અવસ્થા પ્રાપ્ત કરે ને ત્યારે આ પ્રગટ થાય છે. તો હવે આ સ્થાયી ભાવમાં જોવા જઈએ ને તો જ્યારે સાધક ફક્ત સાધના ભક્તિના સ્તરોને પાર કરી ભાવ અને પ્રેમની ઉચ્ચ પ્લેટફોર્મ પર સ્થિર થાય છે, ત્યારે તેનું હૃદય ભૌતિક કલ્મશોથી બધાથી દૂર થાય છે. અને આ અવસ્થામાં ભગવાન પ્રત્યેનો તેનો નિત્ય સિદ્ધ પ્રેમ, અવિચળ પ્રેમ જાગૃત થાય છે અને તેને સ્થાયી ભાવ કહે છે, જેના પર ભક્ત સ્થિર બને છે. બરોબર છે. પછી અનુભાવની વાત કરીએ તો જ્યારે હૃદયમાં રહેલો આ સ્થાયી ભાવ ભગવાન સાથે કોઈ ચોક્કસ આધ્યાત્મિક સંબંધ જેમ કે દાસ્ય, વાત્સલ્ય, માધુર્ય, રસમાં સક્રિય બને ને ત્યારે તેની દિવ્ય લાગણી કેવલ મન પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ ભક્તની ક્રિયા અને શારીરિક ચેષ્ટા દ્વારા તે બહાર પ્રગટ થાય છે. જે પ્રહલાદ મહારાજ વિશે અહીં કહેવામાં આવ્યું હતું, અનુભાવ વિતાશય એટલે કે તેના અંદરની ભીતરની ભાવના બહાર પ્રગટ થાય છે. જેમ કે આનંદથી રૂવાડા ઊભા થવા, આંખોમાંથી પ્રેમસભર આંસુ સરી જવા, અવાજ ગદગદ થઈ જવો, સ્મિત કરવું, નૃત્ય કરવું, આ બધા અષ્ટ સાત્વિક વિકારો જે બધા બાહ્ય ભાવ પ્રગટ થાય છે, જેને અનુભાવ કહેવામાં આવે છે. પછી મહાભાવ, જ્યારે પ્રેમ હૃદયમાં અત્યંત સાંદ્ર, ઘનીભૂત અને તીવ્રતમ બને છે ત્યારે મહાભાવનું સર્વોચ્ચ રૂપ લે છે. અને આ પ્રેમ અને ભક્તિની સૌથી ઉચ્ચતમ દિવ્ય અવસ્થા છે, જે શ્રીમતી રાધા રાણી, બ્રજની ગોપીઓ તથા મહાપુરુષોના હૃદયમાં જોવા મળે છે. આ અવસ્થામાં ભક્તનું અહમ સર્વસ્ય બધું વયું જાય છે અને કેવળ દિવ્ય પ્રેમમાં તન્મય તે બની જાય છે. હવે આવું બધા સાંભળે ને એટલે કૃત્રિમ અનુકરણ બધા કરતા હોય છે. એટલે ઘણા લોકો એમ કહે કે મેં ભગવાન વિશે થોડુંક કંઈક સાંભળે ને એટલે પછી એમ કહે કે મને તો આવા અનુભવ થાય છે, મને તો આવા આંતરિક ભાવોનું પ્રકટીકરણ થાય છે. એવું કહે છે કે કોઈક લોકો નૃત્ય કરવા લાગે, આવા બધા નાટકો કરે છે. તો એકવાર કેવું થયું, પ્રભુપાદ હતા અને એમના શિષ્યો હતા. તો ત્યાં કોઈ એક વ્યક્તિ મંદિરમાં આવ્યો અને એને કીર્તન સાંભળી અને ત્યાં એ આડોટવા લાગ્યો. તો એમના બધા શિષ્યોએ જોઈ અને પ્રભુપાદને કહ્યું કે આમાં શું કરું? ત્યારે પ્રભુપાદે કહ્યું તમે એને લાત મારીને આવો. તો બધા ચકિત થઈ ગયા એના શિષ્યો.
કે આમને કેમ લાત મારવી, આ તો કદાચ મહાન ભક્ત હશે, કારણ કે એનામાં આટલા બધા કહેવાય ને કે અષ્ટ સાત્વિક વિકારો એમાંથી આ એક દેખાઈ આવ્યા છે, તો કેમ લાત મારવી? ત્યારે પ્રભુપાદ કહે કે તમે એને લાત મારી આવો, તમને અપરાધ નહીં લાગે, કે અપરાધ લાગશે તો હું એ અપરાધ મારા ઉપર લઈ લઈશ. ત્યારે શિષ્યોએ એમને જે આડોટવા લાગ્યા હતા એમને લાત મારીને આવ્યા, અને જેવા લાત મારીને આવ્યા ને એવો એ ભક્ત હતા ને ગુસ્સે થઈ ગયા. એટલે ત્યારે પ્રભુપાદે કહ્યું કે જો તે સાચે ભક્ત હોય ને તો તેને ખબર પણ ન પડે કે તેમને લાત મારી છે કે નહીં. એટલે આવા નાટકો ઘણા લોકો કરે છે. જ્યારે સાચી ભક્તિમાં સહજ રૂપમાં અષ્ટ સાત્વિક વિકારો, જે સ્તમ, સવેદ, એ બધું પ્રગટે છે. જે અષ્ટ સાત્વિક વિકારો છે, સ્તમ, સવેદ, રોમાંચ, સ્વભંગ, વેપથુ, વૈવણ્ય, અશ્રુ, પ્રલય, એવા અષ્ટ સાત્વિક વિકારો પ્રગટે છે. પણ આપણે લોકો છે એ બદ્ધ જીવો છીએ, એટલે બદ્ધ જીવોને આવા અનુભવો નથી થઈ શકતા. આ તો પ્રહલાદ મહારાજની અહીં વાત થઈ છે, કારણ કે પ્રહલાદ મહારાજની ભક્તિ બહુ અનુભવી હતી. આ માટે તેનામાં સામર્થ્ય હતું કે તે અષ્ટ સાત્વિક વિકારોને અનુભવ કરી શકે. આ માટે તેને મહા અનુભાવ કહ્યા છે. અને ચૈતન્ય ચરિતામૃત અને બીજા બધા ગ્રંથોમાં પણ કહ્યું છે કે આ બધા ભાવો વિશે બહુ વર્ણન આપણાથી ન થઈ શકે, કારણ કે ભૌતિક જગતમાં રહેતા રહેતા કોઈએ પણ આધ્યાત્મિક ગ્રંથોના વિવિધ વચનોનો હવાલો આપી ભાવ અને ભક્તિ, ભાવ અને અનુભાવના આ વિવિધ વર્ણનો પર બહુ ચર્ચા ન કરવી જોઈએ, કારણ કે આ અભિવ્યક્તિઓ ભગવાનની દિવ્ય આનંદ શક્તિનું પ્રદર્શન છે. આપણે ફક્ત એટલું જ સમજવું જોઈએ કે આધ્યાત્મિક જગતમાં પરસ્પર પ્રેમના અનેક રૂપો છે, અને આવા પ્રેમનું આદાન પ્રદાન ક્યારેય ભૌતિક ન સમજવું જોઈએ, જે આપણે ભૌતિક રીતે સમજીએ. અને મહાભારતના પર્વમાં પણ ચેતવણી આપવામાં આવી છે કે જે આપણા સમજની બહાર છે ને તેના પર આપણે તર્ક વિતર્ક પણ ન કરવા જોઈએ. એટલે વાસ્તવમાં આધ્યાત્મિક જગતની લેવડ દેવડ આપણા વર્તમાન જીવનની અવસ્થામાં જે આપણા માટે સમજની બહાર છે ને તે આપણે પોતાને ન સ્વીકારવી જોઈએ. એટલે રૂપ ગોસ્વામી અને અન્ય મહાન મુક્ત આત્માઓએ આધ્યાત્મિક જગતની દિવ્ય ગતિવિધિઓના કેટલાક સંકેતો આપવાનો આપણને પ્રયાસ કર્યો છે, પણ કુલ મળીને આ લેવડ દેવડ વર્તમાન સમયમાં આપણા માટે સમજની આપણી સમજ છે ને એનાથી બહાર રહે છે. એટલે ભગવાન કૃષ્ણ સાથેના દિવ્ય પ્રેમમય સેવાના આદાન પ્રદાનને સમજવું ત્યારે જ સંભવ બને છે જ્યારે વ્યક્તિ વાસ્તવમાં પરમેશ્વરની આનંદ શક્તિના સંપર્કમાં હોય. અને પ્રહલાદ મહારાજ આ ભક્તિનો વારંવાર, ભગવાનની ભક્તિનું વારંવાર સ્મરણ કરીને વધારી હતી. અને ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે જીવ ભગવાનનું સ્મરણ કરે ને અને વારંવાર ભગવાનનું સ્મરણ કરે અને કૃષ્ણ ભક્ત કે ભક્તોનું જેટલી વાર યાદ કરે ને તેટલી વાર તેનામાં રહેલો સુસુપ્ત અવસ્થામાં જે કૃષ્ણ પ્રેમ રહેલો હોય ને તે જાગૃત થાય છે. એટલે વ્યક્તિ છે કથા સાંભળ્યા વગર, તમે જુઓ તો એ વ્યક્તિ છે ને કથા સાંભળ્યા વગર ન રહી શકે, નામ જપ વગર ના રહી શકે. જો આવા ચિહ્ન દેખાય ને કોઈ પણ વ્યક્તિ, તો તે ભગવાનની ભક્તિમાં ધીરે ધીરે આગળ વધે છે, એનો સુસુપ્ત કૃષ્ણ પ્રેમ જાગૃત થાય છે. અને જો એમાં પણ તે નિર અપરાધપણે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે ને તો તેનાથી ભગવાનનો પ્રેમ વધારે ને વધારે, ભગવાનના પ્રેમ તરફ તે વધારે ને વધારે આગળ વધે છે. બરોબર છે? એટલે આપણને એમ થાય કે મારે કૃષ્ણની સેવા કરવી છે, કૃષ્ણને ભોગ લગાડવો છે, કૃષ્ણને આરતી કરવી છે, શૃંગાર કરવો છે, સવારે મારે મંગળા આરતીમાં વહેલું ઉઠવું છે, નામ જપ કરવું છે, તો આ બધું ભક્તના મનમાં થાય તો અત્યારે આપણને એ નોર્મલ લાગે, કારણ કે અત્યારે આપણે આમાં સંકળાયેલા છીએ કે એ બધું તો નોર્મલ થઈ ગયું, રૂટીન લાઈફ થઈ ગઈ એમ. પણ જ્યારે આપણે ભક્તિમાં ન હતા ત્યારે આપણને આવું થતું હતું, ભગવાન પ્રત્યે પ્રેમ થતો હતો, તો આવું નહોતું થતું. તો આપણે અત્યારે આપણામાં રહેલો સુસુપ્ત કૃષ્ણ પ્રેમ ધીરે ધીરે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જાગૃત થાય છે. એટલે આપણે ધીરે ધીરે ભક્તિ તરફ આગળ વધીએ છીએ. અને પ્રભુપાદ કહે છે કે પ્રહલાદ મહારાજ વારંવાર ભગવાનનું સ્મરણ કરવાથી તેમની ભક્તિ વધી હતી. તો અત્યારે આપણે જોવા જઈએ તો આપણા માટે સ્મરણ કરવું મુશ્કેલ છે, કારણ કે કળિયુગમાં સ્મરણ નહીં પરંતુ શ્રવણ અને કીર્તનથી આગળ વધી શકાય છે. કારણ કે સ્મરણ આપણા માટે અઘરું પડે છે, શ્રવણ અને કીર્તન આસાનીથી થાય. અને જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે ચિત્ત એકદમ શુદ્ધ હોય ને તો શ્રવણ થાય છે, જ્યારે શ્રવણ અને કીર્તન ગમે તેવા ચિત્તે થાય છે. આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ ગમે ત્યાં ગમે તે અવસ્થામાં બોલી શકીએ છીએ. અને આ એક નામ જપ ઉપરથી આપણે ધીરે ધીરે સ્મરણ તરફ આગળ વધી શકીએ છીએ અને ભગવાનનો પ્રેમ જાગૃત કરી શકીએ છીએ.
પણ કળિયુગના બદ્ધ જીવો માટે આપણે વાત કરીએ ને તો મનની ચંચળતા અને અશુદ્ધિને કારણે ભગવાનનું અવિરત ધ્યાન સ્મરણ કરવું અત્યંત કઠિન છે. ધ્યાન કે સ્મરણ કરવા માટે આપણે હૃદયનું અત્યંત શુદ્ધ થવું અનિવાર્ય છે. જ્યારે આપણે જોવા જઈએ તો આપણા જીવના મનનું મારું મન તો વારંવાર ભટકી જાય. આપણે નામ જપ કરતા હોય ને તો પણ આપણું મન ઘણીવાર ભટકી જાય છે. તો અહીંયા આ એક ચિત્રમાં મલિન પથ્થર, આ એક પથ્થર કાળો પથ્થર છે, એ પથ્થર જોવામાં આવે છે. તો મલિન હૃદયથી આપણે છે પથ્થર જેવા હૃદયથી પણ આપણે શરૂ કરી શકીએ છીએ. માત્ર હોઠના સ્પંદનથી આપણો પાપોનો નાશ થાય છે અને શ્રવણ કીર્તન અત્યંત મલિન હૃદય અપવિત્ર સ્થિતિમાં પણ શરૂ કરી શકાય છે અને આપણા જન્મના પાપોનો નાશ થાય છે અને આવી રીતે આપણે સ્મરણ તરફ આગળ વધી શકીએ છીએ. પછી આમાં બતાવ્યું છે કે હરિ નામનો પ્રભાવ કેટલો છે. તો આપણે એક ત્રાજવામાં જોવા જઈએ ને તો હરિ નામનો પ્રભાવ બતાવવામાં આવ્યું છે અને એક પલ્લું છે તેમાં આપણે ધારો કે કોઈ પણ વ્યક્તિ 144 વર્ષ સુધી પ્રયાગરાજ જેવા પરમ પવિત્ર ધામમાં કુંભ મેળાનો નિવાસ કર્યો છે. પછી સૂર્યગ્રહણ જેવા અત્યંત પુણ્યશાળી સમય કરોડો ગાયોનું દાન કર્યું છે. હિમાલય કે મેરુ પર્વત જેટલું અખૂટ સુવર્ણ સોનું દાનમાં આપ્યું છે અને બીજા પલ્લામાં માત્ર હરિનામ છે. તો પણ આ મહાન ભૌતિક પુણ્યો ભગવાનનું એક શુદ્ધ નામના ઉચ્ચારણ અત્યંત નાના અંશની બરાબરી પણ કરી શકતા નથી. આથી મનુષ્યએ આધ્યાત્મિક કલ્યાણ કે પાપ મુક્તિ માટે અહીં તહીં ભટકવાની જરૂર નથી. સમગ્ર બ્રહ્માંડનું પરમ કલ્યાણ કેવલ હરિનામમાં જ સમાહિત છે. એટલે હૃદયને વૈકુંઠ બનાવવાનો માર્ગ આપણું મલિન અને ભૌતિક વાસનાઓથી ભરેલું હૃદય ક્યારેય પોતાની મેળે શુદ્ધ થતું નથી. આપણા હૃદયને વૈકુંઠ એટલે કે ચિંતા અને કુંઠા રહિત સ્થાન બનાવવાની દિવ્ય યાત્રા કેવળ હરે કૃષ્ણ મહામંત્રના શરણાગત જાપથીને શરૂ થાય છે. અને શ્રવણ કીર્તનની સર્વોપરિતા એ છે કે સ્મરણ કે ધ્યાન એ ભક્તિની ઉચ્ચ અવસ્થા છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે શ્રવણ અને કીર્તન એ સૌથી વૈજ્ઞાનિક, સરળ અને કળિયુગમાં ભલામણ કરાયેલો એકમાત્ર રાજમાર્ગ છે. એટલે હરિનામનો લયબદ્ધ જપ સુષુપ્ત આપણા આત્માને છે ને માયાની ઊંઘમાંથી જગાડે છે. અને આપણું અંતિમ લક્ષ્ય શું છે તો કે વૈકુંઠ ગમન, બધાને વૈકુંઠમાં જવું છે. તો જે રીતે પ્રહલાદ મહારાજે બાળપણથી જ ભક્તિના બળે આ પ્રાકૃત જગતમાં રહેવા છતાં નિત્ય મુક્ત વૈકુંઠ ચેતનાનો અનુભવ કર્યો હતો અને આ ભૌતિક શરીરને ત્યજી સનાતન વૈકુંઠ ધામમાં પ્રવેશ કર્યો, તેવી રીતે જો આપણે પણ આપણો કિંમતી સમય વ્યર્થ ગુમાવ્યા વિના અવ્યર્થ કાલત્વમ દરરોજ હરિનામનો આશ્રય લઈશું ને તો આપણે પણ જીવતે ત્યાં મુક્તિ અને અંતે ગોલોક ધામનું સર્વોચ્ચ ફળ પ્રાપ્ત કરીશું. આ માટે આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ કીર્તનને જીવનનું પરમ લક્ષ્ય માનવું જોઈએ અને આપણે બધાએ નિત્ય જપ ખૂબ જ કરવા જોઈએ. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો અનંત કોટિ વૈષ્ણવ જય ભાગવતમ કી જય, ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે હરે. કૃષ્ણ માતાજી કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કહી શકે છે. હરે કૃષ્ણ. નહીતર પછી અમરીશ પ્રભુજી આજનું કોઈ સેવામાં છે? નથી માતાજી, કોઈ સુદામા સેવામાં. ઓકે પ્રભુજી, હરે કૃષ્ણ. તો આપણે અહીંયા ક્લાસ એન્ડ કરીએ બધા. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી કઈ અનાઉન્સમેન્ટ છે? એટલે ગઈકાલે આપણા સીમા માતાજી એક શ્રીમદ ભાગવતમ સેટ સ્પોન્સર કર્યો છે. તો આવી રીતે જેની પણ ઈચ્છા હોય તે કોઈને પણ સ્પોન્સર કરી શકે છે અથવા એન્કરેજ કરી શકે છે. ઓકે, સો થેન્ક યુ સો મચ માતાજી. અને એમના સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે રામ
આપણે પૂર્ણિમા નજીક આવી રહી છે તો બને તેટલા ભાદરવી પૂર્ણિમા નજીક આવી રહી છે તો બને તેટલા ભક્તો ભાગવતમનો સેટ ઘરે વસાવો, બને તો જો કોઈનાથી પોસિબલ હોય તો સ્પોન્સર કરો અને Yes. વધારે ને વધારે બધાને આધ્યાત્મિક પ્રગતિ થાય. હરે તો કૃષ્ણ. ગઈકાલે મેં ચેક કર્યું હતું 7 ભાગવતમ સેટ છે હજુ સ્ટોકમાં. સો જેને પણ હવે આજથી આપણે જેને ઇન્સ્ટોલમેન્ટમાં લેવાના છે એમને આપણે ડિલિવરી કરવાનું ચાલુ કરીશું. અને બીજા કોઈને પણ જે પણ ઈચ્છા હોય ઇન્સ્ટોલમેન્ટમાં તો પણ આપણે એફોર્ડ કરી શકીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે